તો સ્વાગત છે મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણીશું કે ગણેશજીને સૌથી પહેલા કેમ પૂજવામાં આવે છે। તો ચાલો તેનો જવાબ જાણીએ। તો સૌપ્રથમ ગણેશજીને હિન્દુ ધર્મમાં વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે। કોઈપણ શુભ કાર્યની શરૂઆતમાં સૌથી પહેલા ગણેશજીની પૂજા કરવા પાછળ અનેક કારણો છે। જેમ કે વિઘ્નહર્તા કહેવામાં આવે છે। માન્યતા છે કે કોઈપણ કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવાથી કાર્યમાં આવતી તમામ અડચણો દૂર થાય છે અને કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે। બુદ્ધિ અને વિદ્યાના દેવતાના દેવ એટલે કે ગણેશજીને બુદ્ધિ અને વિદ્યાના દેવતા પણ માનવામાં આવે છે। તેથી અભ્યાસ અથવા કોઈ નવું કામ શરૂ કરતા પહેલા તેમની પૂજા કરવાથી બુદ્ધિ વધે છે અને કાર્યમાં સફળતા મળે છે। સૌભાગ્ય અને સમૃદ્ધિ એટલે કે ગણેશજીને સૌભાગ્ય અને સમૃદ્ધિના દેવતા પણ માનવામાં આવે છે। તેથી કોઈપણ શુભ કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે। તો મિત્રો મને આશા છે કે તમને આ વિડિયોના માધ્યમથી નવું જાણવા મળ્યું હશે। આભાર। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આભાર।